આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આરીખાણા ખાતે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ₹1,395.51 લાખના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં ધનાવાડા, નાગોર, સાયરા, પિંગલેશ્વર અને વિઝાણ સહિતના ગામોનો અગત્યના એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે અબડાસાના 450 ગામડાઓમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ તેજ ગતિએ પહોંચાડવાની સરકારની નેમ છે. ₹80 કરોડના ખર્ચે હાજીપીર સીસી રોડનું કામ પણ પ્રગતિમાં છે. નવા રસ્તાઓના નિર્માણથી ચોમાસામાં ગામડાઓ સંપર્ક વિહોણા થવાની સમસ્યા હવે ભૂતકાળ બનશે. ભુજમાં ગ્રામ સ્વરાજ સંઘ નીલપર અને સરકારી વિભાગોના સહયોગથી જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી, જેમાં સમાજ સુરક્ષા, ICDS અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું મુખ્ય લક્ષ્ય રાપર, લખપત અને અબડાસાના અંતરિયાળ ગામોમાં આરોગ્ય સુવિધાઓ સુદૃઢ કરવાનું હતું. ખાસ કરીને નવજાત બાળકોને કુપોષણ મુક્ત કરવા, સગર્ભા મહિલાઓની સંભાળ અને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા પર ભાર મુકાયો હતો. આ ઉપરાંત બાળ લગ્ન મુક્ત ભારત અને નશા મુક્તિ જેવી સામાજિક જાગૃતિ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નખત્રાણાની GMDC કોલેજ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ 2013 વિષય પર જાગૃતિ શિબિર યોજાઈ હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સુનિલભાઈ ચુવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ જાતીય સતામણીની વ્યાખ્યા, સાયબર સુરક્ષા અને મહિલાલક્ષી કાનૂની યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ સી ટીમ અને PBSC સેન્ટરની કામગીરીથી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરી સુરક્ષા પ્રત્યે સજાગ કરવામાં આવી હતી. ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ ભુજ તાલુકાના 18 થી 35 વર્ષના અલ્પસંખ્યક ગ્રામીણ યુવાઓ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 19 ડિસેમ્બરના રોજ સવારે 11 કલાકે ભુજ તાલુકા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ યુવક યુવતીઓને તેમની લાયકાત મુજબ નિઃશુલ્ક હોસ્ટેલ સુવિધા સાથે કૌશલ્ય તાલીમ આપી માસિક ₹14,000 સુધી રોજગારી આપવાનો છે. તાલુકા વિકાસ અધિકારીએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે રસ ધરાવતા ઉમેદવારોએ આ કેમ્પમાં ઉપસ્થિત રહેવું અથવા વધુ માહિતી માટે તાલુકા પંચાયતની NRLM શાખાનો સંપર્ક કરવો. જિલ્લા રોજગાર વિનિમય કચેરી કચ્છ અને ITI માંડવીના સંયુક્ત ઉપક્રમે 19 ડિસેમ્બરના સવારે 10 કલાકે ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ ભરતી મેળામાં SSC, HSC, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો ભાગ લઈ શકે છે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતા ઉપસ્થિત રહેનાર છે. ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને બાયોડેટા સાથે હાજર રહેવા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે. કચ્છ શાખા નહેરની સાંકળ 232.243 કિલોમીટર અને 236.765 કિલોમીટર પાસે આવેલા સર્વિસ અને ઇન્સ્પેક્શન રોડ પર અકસ્માત અને જાનહાનિ રોકવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)B હેઠળ આ બ્રિજ અને માર્ગો પર ભારે તથા અતિભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાંથી સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અધિકૃત વાહનોને મુક્તિ અપાઈ છે. આ હુકમ અંગે કોઈને વાંધા કે સૂચન હોય તો 30 દિવસમાં લેખિતમાં રજૂ કરવાના રહેશે. ત્યારબાદ આખરી જાહેરનામું બહાર પાડવામાં આવશે. ભુજની માનવજ્યોત સંસ્થા સાથે સક્રિય રીતે સંકળાયેલા અને બ્રહ્મ સમાજના અગ્રણી શંભુભાઈ જોશીનું આજે મુંબઈ ખાતે અવસાન થયું છે. ભુજની બેંક ઓફ ઇન્ડિયામાંથી સેવા નિવૃત્ત થયા પછી વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર પ્રવૃત્તિ સહિત સેવા પ્રવૃત્તિ સાથે સંલગ્ન રહ્યા હતા. તેઓ કચ્છ ઇતિહાસ પરિષદમાં ઉપાધ્યક્ષ પદે સેવા આપતા હતા. તેઓના અવસાનથી સેવાભાવી સંસ્થાઓ અને ઇતિહાસ પરિષદના હોદ્દેદારોમાં દુઃખની લાગણી ફેલાઈ છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર હવે કચ્છમાં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ઠંડીનો પ્રભાવ વધ્યો છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું છે. આ સાથે નલિયા રાજ્યના સૌથી ઠંડા મથક તરીકે મોખરે રહ્યું છે. ભુજમાં 13.8 ડિગ્રી અને કંડલામાં 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગઈકાલની સરખામણીએ લઘુત્તમ તાપમાન ગગડતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.